આપણે ગાઈસ જવાનું છે બહાર ફરવા માટે. ક્યાં જવાનું છે ગાઈસ તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને આપણે ગાઈસ જવાનું છે નહીં ભાઈ હજી આગળ. તમે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને હવે ગાઈસ આપણે કરવાની છે ગાડી પાર્કિંગ. અત્યારે નથી જવાનું, આપણે જવાનું છે કાલે. અને આજ ગાઈસ આપણે અહીં રોકાવાના છીએ. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા મજામાં? અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે. અને સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ એ જો અમારા જીજુ આવી ગયા છે અને એ એવા છે આપણે ઓલી ખુશીબેનને લેવા માટે. અને અમારા ભાઈ ને ભાઈ જો તે લાગી ગયા. એટલે આજ ઉત્તરાયણ છે, પતંગ સગાવા નથી ગયા? હા એક પતંગ સગાવે તો તમે સગાવો? મારે સગાવે પણ કાસો દોરો છે, શું કરવું? તો કઈ અત્યારનો સીન જ એવો છે કે ભાઈ અમે કોઈ દિવસ હું પણ આવડો મોટો થયો એટલે નાનો હતો ત્યારથી પતંગ સગાવતો નહીં. અને આ ભાઈ મારે હારે એને હોતો મેકી દીધું. અને અત્યારે કઈ અમે જઈએ છીએ, ક્યાં જઈએ? બગીચામાં રખડવા, મોર જોવા જઈએ. તો ભાઈ જો આપણે મોર આવી ગયા છે. મસ્ત મજાનો બગીચો ફૂટી ગયો છે. ને હવે આપણે થોડાક દિવસની અંદર આપણે મિત્રો દિવસોની અંદર મિત્રો આપણે કેરી ખાવા મળી. હા હું 3 મહિના લાગે કેરી ખાવામાં. ખાખડી મેં હજી ખાખડી આવતો ઈ શરમાઈ ગયો ભાઈ. ઈ શરમાઈ ગયો કે વ્લોગમાં કોઈ દી આવ્યો નથી. શર્મા કેવો ભાઈ? આપણે ખુશીબેન વિયાઈ ગયા છે ને હવે આપણે ગાઈસ જવાનું છે બહાર ફરવા માટે. ક્યાં જવાનું છે ગાઈસ તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને અમે આખું ફેમિલી જઈએ છીએ. મારી મમ્મી છે, બેનું છે બધું. અને આ બેન હોતા આવે છે. જો આપણે ક્યાં જવાનું કઈ ખબર તને? અમે નહીં કે સરપ્રાઈઝ છે જવાની એ રાખવાની છે, આપણે સરપ્રાઈઝ રાખવાની છે મિત્રો. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ તમે બનાવી રહેજો. અને અમારા બેન જો દાંત આવે. ઓય શું દાંત આવે? તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ ગઈ આપણે થોડાક આમ નાઈ ધોઈને રેડી થઈ જઈએ. તો ફેમિલી આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે આપણે આપણે ફાઇનલી ધારી આંબી ગયા છે. જો અહીંયા આપણે ગેસ ભરવાનો છે સીએનજી. ને ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ તમે બના રહેજો. વ્લોગમાં તમને મજા આવી છે. અને આ ગાઈસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ભાઈ હું બધાને વાત કહેતા ભૂલી ગયો કે ભાઈ આજ છે મકર સંક્રાંતિ. અને ગાઈસ મારા અને મારા પરિવાર તરફથી તમને હેપી મકર સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણ બધાને. તો આપણે ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ચલાલા. તો ગાઈસ તમને થોડોક અંદાજ આવી ગયો છે આપણે ભાઈ ક્યાં જઈએ. તો છતાં વ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવી રહ્યો. અને આગળ બતાવી દો તમને આગળ આપણે ક્યાં જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સાવરકુંડલાની. તમને થોડોક તો અંદાજ આવી ગયો છે કે ભાઈ આ ક્યાં જાય છે એમ. તો છતાં બન્યા રહેજો બ્લોગમાં. તમને થોડોક ટાઈમ મળે તો આગળ બતાવો તમને. ભાઈ અત્યારે આપણે ચડી ગયા છીએ જેસર હાઈવે ને જો આપણી ગાડી પડી છે. અને આપણે કઈ જવાનું છે નહીં ભાઈ હજી આગળ જો બ્લોગમાં આગળ. સોરી ભાઈ થોડોક અવાજ આવી ગયો તો રિક્ષાનો, કારણ કે આપણે ગુજરાત છે ભાઈ. રિક્ષાનો તો અવાજ તો આપણે અહીં જોવા તો મળવાનો છે. અને આપણે કઈ જવાનું છે હજી તમે કન્ટિન્યુ બ્લોગમાં બની જાઓ. હજી આગળ તમને કહી થોડો હિટ તો તમને આવી ગયો છે. જો આપણે જેસર હાઈવે છે અને જઈએ ગઈ આપણે ફાઇનલી જેસર આવ્યા છીએ. અને અત્યારે કઈ હું તમને ક્યારનો કહેતો હતો કે આપણે ભાઈ સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે. તો આપણે ભાઈ જઈએ છીએ બગદાણા, ઊંચા કોટડા અને ભગુડા. તો કઈ આટલી જ આપણે સરપ્રાઈઝ હતી. અને આપણે ભાઈ એટલે બધા બહુ આગે પલે ન જઈ શકી. મેં કીધું આપણે આજ તહેવાર છે એટલે મેં કીધું ઘરના કહેતા હતા બધા કે આપણે ફરવા જવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે જઈએ. તો મળીએ કઈ આપણે તમને સીધા ડાયરેક્ટ બગદાણા જઈ કરી. આપણે ભૂખ લાગી ગઈ બપોરે તો આપણે લઈ લીધો નાસ્તો. અને આ તો એના ટાબરિયા તો બધા પતંગો ફાટો થોડા આ ઉત્તરાયણ છે ને એટલે હજુ તમને દેખાતું પાછળ બતાવો.
અય શું કરેલા જો એ પતંગ આવે છે ને એની વાં થોડા તો તમને અત્યારનો વ્યૂ બતાવો જોઈ લો. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ. એ તમે કહી દો હવે કોમેન્ટ કરીને કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. જરાક લોકેશન જોઈ લો ક્યાંનું ભાઈ, ને ભાઈ જરૂર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ભાઈ આપણે ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો તમને એનો નજારો બતાવું. તો ભાઈ જય બાપા સીતારામ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને હવે ગાઈઝ આપણે કરવાની છે ગાડી પાર્કિંગ. તો આપણે હવે પાર્કિંગ ગોતું જાય અને આગળ તમને મિત્રો દર્શન કરાવો. બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો. તો એનો નજારો કંઈક આવો હે. તો મળીએ ગાઈઝ આપણે આગળ. તો ભાઈ આપણે ફાઇનલી લોકેશન પહોંચી ગયા છીએ ને સમજો એનો નજારો કંઈક આવો છે. તો લાઇટિંગ ને બાઇટિંગ મિત્રો એક નંબર કર્યું છે. બાકી આગળ તમને દર્શન કરાવું. તો ભાઈ તમને થોડોક અવાજનો પ્રોબ્લેમ આવતો હોય છે, મેનેજમેન્ટ કરી લેજો, કારણ કે અહીંયા આપણે થોડોક અવાજનો. તો ભાઈ આપણે સંપલ આપણે મૂકી દઈએ. અહીંયા સંપલ મેકવાનો હોય છે ને અહીંયા સૌ મિત્રો ફ્રી હોય. તો ભાઈ આપણે ફાઇનલી આપણું ટોકન મળી ગયું છે અને હવે આપણે ગાઈઝ બાપાના દર્શન કરવા જઈએ. તો ભાઈ મસ્ત કાળો ભૈરવના મંદિરે પહોંચી ગયા છે ને હવે ગાઈઝ હું વિડીયો નહીં ઉતારું કારણ કે કોપીરાઇટ આવી જાય એટલે. હવે ફાઇનલી બાબાના દર્શન કરી લ્યો. મિત્રો અહીંયા આપણે તો હજારોની સંખ્યામાં ભક્તો છે. તો બતાવું તમને. તો મિત્રો ફાઇનલી આપણે મેન મંદિરમાં પહોંચી ગયા છીએ. જો તમને દેખાડવા આગળ. તો મિત્રો આપણે તમને ઉપરનો વ્યૂ ફાઇનલી બતાવું અને જો તમે દેખાડો ભાઈ મંદિર કેવું છે. તો તમે આવ્યા હોય તો વાંધો નહીં, બાકી મંદિર ભાઈ એક નંબર છે. બાકી એકવાર અહીંયા આવજો અને જરૂર વિઝિટ કરજો તમે. જો અહીંનો વ્યૂ છે. જો અહીંથી ગાઈઝ અહીંનો વ્યૂ દેખાય છે. આમ મિત્રો આ શિખર છે. તો મિત્રો આપણે થોડોક અવાજનો પ્રોબ્લેમ આવે છે, પણ બાકી તમે મેનેજમેન્ટ કરી લેજો. બાકી બ્લોગ મિત્રો ફૂલ એકદમ કંઈ ઘટે નહીં એવો થવાનો છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો આ ગાઈઝ અહીંનો વ્યૂ છે. તો કેવો મસ્ત મજાનો વ્યૂ દેખાય છે. મિત્રો આપણે દર્શન થઈ ગયા છે ને હવે આપણે ગાઈઝ જવાનું છે જમવા પ્રસાદી લેવા માટે. તો અહીંયા તમે આવો ને કંઈ પ્રસાદી ન લ્યો ને એટલે બધું ખોટું છે. અહીંયા આપણે પ્રસાદી લેતા આવી અને મળીએ તમને કંઈક પ્રસાદી લઈ. તો ભાઈ પબ્લિક છે, ગજબ લેવલનું પબ્લિક છે. આમ જો હું તમને બતાવું ઝૂમ કરીને, લાખોની અંદર પબ્લિક હશે મિત્રો. હજી આનાથી ડબલ મિત્રો બહાર છે. તો મિત્રો આપણે મસ્ત મજાનો પ્રસાદ આવી ગયો છે ને હવે આપણે ગાય મસ્તનો પ્રસાદ જમી લઈ મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી બધી પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે ગાય જવાનું છે ભગોડાની. એ ગાય આપણે અત્યારે નથી જવાનું, આપણે જવાનું છે કાલે. અને આજ ગાઈઝ આપણે અહીં રોકાવાના છીએ. તો ગાઈઝ તમે બને રહેજો. કાલનો વ્લોગ મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં અને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે ગાઈઝ.